હેલો ફ્રેન્ડ્સ, ફેઝ 2ના બીજો મોડ્યુલ છે HOTS પ્રકારના પ્રશ્નો. તેના મૂલ્યાંકન ટેસ્ટ જોઈએ તો પ્રથમ છે, એક શિક્ષક વિદ્યાર્થીઓને આપેલ માહિતીના આધારે બે જુદી જુદી બાગાયત પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ સારી છે તે નક્કી કરવા માટે કહે છે. આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરને લક્ષ્ય બનાવે છે? ઓપ્શન છે સમજવું, લાગુ કરવું, વિશ્લેષણ કરવું કે મૂલ્યાંકન કરવું. સાચો જવાબ છે મૂલ્યાંકન કરવું. બીજો પ્રશ્ન છે, પાઠ આયોજનમાં બ્લૂમના વર્ગીકરણનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો નીચેનામાંથી કયો છે? ઓપ્શન છે તે શિક્ષકોને તથ્યાત્મક જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, તે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સ્તરીય વિચારવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે, તે શિક્ષકો ઉપયોગ કરી શકે તેવી પ્રવૃત્તિઓના પ્રકારોને મર્યાદિત કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે તમામ વિદ્યાર્થીઓ સમાન ગતિએ શીખે છે. તો મિત્રો, અહીં બીજા પ્રશ્નનો સાચો જવાબ છે તે ઉચ્ચ સ્તરીય વિચારવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. ત્રીજો છે, ઉચ્ચ સ્તરીય વિચારસરણીની કુશળતામાં બ્લૂમના વર્ગીકરણના સર્જન સ્તરનો જ સમાવેશ થાય છે. ઓપ્શન છે આ વાક્ય છે એ સાચું છે, ખોટું. ત્રીજો ઓપ્શન છે ચોક્કસ કહી ન શકાય, ક્યારેક સાચું, ક્યારેક ખોટું. તો અહીં મિત્રો પ્રશ્ન નંબર 3નો સાચો જવાબ છે કે આ જે વિધાન આપેલું છે એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોજનનું ઉદાહરણ છે? 4 ઓપ્શન છે, હકીકતોને યાદ કરવી, લખાણનો સારાંશ કરવો. ત્રીજો ઓપ્શન છે રેલવેનું સમયપત્રક જોઈને મુસાફરીનું આયોજન કરવું. અને ચોથો છે બે ચિત્રો વચ્ચે તફાવત શોધવો. તો અહીં ઉપયોજનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રેલવેનું સમયપત્રક જોઈને મુસાફરીનું આયોજન કરવું, જે ઉપયોજનનું ઉદાહરણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, શિક્ષણમાં બ્લૂમના વર્ગીકરણનો પ્રાથમિક હેતુ શું છે? ઓપ્શન છે શિક્ષણ માટેની સામગ્રી ભેગી કરવી, વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવું, શિક્ષણના ઉદ્દેશોને જટિલતા અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા અને વર્ગખંડમાં જૂથ મુજબ બેસવાની વ્યવસ્થા કરવી. તો અહીં સાચો જવાબ છે શિક્ષણના ઉદ્દેશોને જટિલતા અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી ક્યુ બ્લૂમના વર્ગીકરણમાં ઉચ્ચતમ સ્તર દર્શાવે છે? મિત્રો અહીં 4 ઓપ્શન છે, વિશ્લેષણ કરવું, બીજો ઓપ્શન છે સમજવું, ત્રીજો ઓપ્શન છે સર્જન કરવું અને છેલ્લો ઓપ્શન છે વિકલ્પ અ અને વિકલ્પ ક બંને. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સર્જન કરવું. પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી શું મૂલ્યાંકન સ્તર સાથે સંકળાયેલું છે? ઓપ્શન છે વ્યાખ્યાયિત કરો, ઓપ્શન બીજો છે વિશ્લેષણ કરો, ઓપ્શન ત્રીજો છે ખરું કે ખોટું સાબિત કરો અને ઓપ્શન ચોથો છે તેનો સાચો જવાબ છે ખરું કે ખોટું સાબિત કરવું. પ્રશ્ન નંબર 8 છે, બ્લૂમના વર્ગીકરણમાં કયા સ્તરમાં સમજણ ઉપરાંત જે તે માહિતીને ભાગોમાં વહેંચવાનો સમાવેશ થાય છે? ઓપ્શન છે યાદ રાખવું, સમજવું, લાગુ કરવું કે વિશ્લેષણ કરવું. મિત્રો, અહીં બ્લૂમના વર્ગીકરણમાં કયા સ્તરને સમજણ ઉપરાંત જે તે માહિતીને ભાગોમાં વહેંચવું, તે પ્રશ્નનો સાચો જવાબ છે સમજવું. ત્યારબાદ છે, એક શિક્ષક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક લેખ વાંચવા આપે છે અને તેમને લખાણમાં ધારણાઓ અને પૂર્વગ્રહને ઓળખવા માટે કહે છે. આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરની ગણાય છે? અહીં ઓપ્શન છે યાદ રાખવું, સમજવું, વિશ્લેષણ કરવું કે સર્જન કરવું. તેનો સાચો જવાબ છે વિશ્લેષણ કરવું. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી ઉચ્ચ સ્તરીય વિચારના કૌશલ્યની લાક્ષણિકતા કઈ નથી? તેના 4 ઓપ્શન છે, વિવેચનાત્મક વિચાર, સમસ્યાનું સમાધાન, સ્મૃતિ અને સર્જનાત્મકતા. તો અહીં ઉચ્ચ સ્તરીય વિચારણાના કૌશલ્યમાં સ્મૃતિ છે એ એમની એક લાક્ષણિકતા નથી, તેથી તેનો જવાબ આવશે
સ્મૃતિ. તો મિત્રો આ રીતે ફેઝ 2ના મોડ્યુલ 2ના બધા જ પ્રશ્નો તમે કલેક્ટ કરી નાખશો એટલે આ રીતે તમારી સ્ક્રીન પર જોવા મળશે અને ત્યારબાદ આગામી પ્રકરણ પર જઈ શકશો અને મોડ્યુલ 2નું મૂલ્યાંકન બાદ તમે મોડ્યુલ 3ને આગળ અભ્યાસ કરી શકશો. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર ઇન્ફોર્મેટિવ વિડીયોઝ.